વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકા પાસે સ્થાનિક લોકો દ્વારા સુંદર ગાર્ડન બનાવવાની માંગ કરવામાં આવી હતી। જો કે સ્થાનિક લોકોની વાતને ધ્યાને ન લઈને મનપા દ્વારા ડોમ ઊભા કરવામાં આવ્યા છે અને ભાડે આપીને આવક ઊભી કરવામાં આવી છે। પાલિકાની વેપારી નીતિ સામે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો અને 50 જેટલી સોસાયટીના સ્થાનિકોએ ભેગા મળીને મનપાની ડોમ નીતિ સામે રેલી કાઢીને ઉગ્ર વિરોધ કર્યો હતો। જો કે પોલીસ પરવાનગી વગર રેલી કાઢવામાં આવતા પોલીસે 7 જેટલા લોકોની અટકાયત પણ કરી હતી, જેના કારણે ઉત્તરાણ પોલીસ મથક બહાર લોકટોળા ઉમટી પડ્યા હતા અને મોડી રાત સુધી પોલીસ મથક પર લોકટોળાની જમાવટ રહી હતી, પરંતુ પોલીસની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો। સોસાયટી વાળાનું એસોસિએશન થયું છે અને એ સોસાયટી વાળાએ બધી સોસાયટી 50-60 સોસાયટી વાળાએ વિરોધ કર્યો છે કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોઈતા, અમારે અહીંયા વાચનાલય જોવે છે, બરાબર છે, પછી ગાર્ડન જોવે છે। હવે બેનો દીકરીઓને જે ચાલવાનો રસ્તો હતો એ જગ્યાએ ત્યાં 4 વ્હીલરો લુખ્ખા તત્વો ત્યાં છે ને બીડી સિગારેટ પીને ત્યાં બેસે અને બેનો દીકરીઓને પ્રોબ્લેમ થાય છે। આજે રોજે અમે બધા સોસાયટી વાળાએ મળીને શાંતિથી મૌન રેલી કાઢીને આપણે વિરોધ કર્યો હતો કે ભાઈ અમારે અહીંયા ડોમ નથી જોતા, અહીંયા અમને ગાર્ડન આપો, બસ અમારી માગણી બીજી કાંઈ નથી। પણ અત્યારે આ લોકોએ ત્યાં અમારી જે રેલી ચાલુ હતી તો અહીંથી પોલીસ સ્ટેશનેથી ગાડીઓ આવીને બધાને અહીંથી 6-7 જણાને ભરી ગયા છે, 15 જણા હશે તો એ બધાને ભરી ગયા છે, એટલે અમે લોકો અહીંયા બધા એને છોડાવવા માટે આવ્યા છીએ।